આપણે આજે તકમરિયાનું શરબત બનાવીશું. તો તકમરિયાને આપણે પલાવી દીધા. આપણે તકમરિયાને અડધો કલાક પહેલા પલાવી દીધા હતા. તો આપણે હવે તકમરિયાનું શરબત બનાવીશું. ઉનાળાની સિઝન આવી ગઈ છે, તો ઉનાળામાં આ ગરમી માટે શરબત આપણે બહુ સરસ ફાયદાકારક. તો આપણે એની અંદર બરફ નાખીશું, આઈસ નાખીશું. એની અંદર આપણે હંસળ મીઠું નાખવાનું છે. આપણે હંસળ મીઠું નાખીશું. તળેલી ખાંડ નાખવાની છે, એટલે ઓગળતા વાર નથી લાગતી. આપણે એની અંદર તકમરિયા નાખીશું. એની અંદર આપણે લીંબુ નાખવાનું છે. આપણે એની અંદર પાણી એડ કરીશું. ઉનાળાની સિઝન છે, તો આપણે તકમરિયા ને એવું ઠંડુ વસ્તુ પીવાનું મન થાય છે. આપણે શરબતને સરસ મિક્સ કરી દઈશું, હલાવી દઈશું. આપણું ઠંડુ એકદમ આઈસ શરબત સરસ તૈયાર છે. તો હાલો પીવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.